વખતે પતંગનો તો ભાગ બનાવતા, આ વખતે આપણે મેચ રમવાના છીએ. પણ બંધ સીધું અમે 6-6 બોલની મેચ રાખશું, એટલે ઓવર 6-6 બોલની મેચ રાખશું. 6 બોલ આરામ છે, 6 બોલ હું રમીશ. જે કોણ વધારે મારા આપણે દેખશું. તો હવે પહેલાં મેચ ચાલુ કરશું. એ પકડીશું, અમે ગુજરાતી ભાષામાં તમે પકડી એવું જ કહીએ. અહીં એક પોઈન્ટ નહીં, તમે પકડીશું. બેટિંગ કે બોલ બેટિંગ દેશે, હવે બોલિંગ કરશું. પાક્કો બેટિંગ કે બોલ બેટિંગ દેશે, अभी शरद से रखो. कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. अबे तू जीतीस तो मारे શું કરવાનું? પુશઅપ મારે 10 પુશઅપ કરવાની અને હું જીતું તો આના કરવાની. એ આપી શરત. હવે તમારે સ્ટમ્પ ને એવું બતાવી દઈએ. હા, 3 સ્ટમ્પ દોરેલા. એ નૂર બાજુ ઓલું ચંપલ પડી દેખાય ને, અહીંથી બોલિંગ નાખવાની, અહીંથી બેટિંગ કરવાની. હવે આપણે મેચ ચાલુ કરી દઈશું. क्या बात है सर, क्या बात, ये बात ઓલી એ શિક્ષા ચોક આગળની દિવાલ. તો આપણે અહીંથી મેચ ચાલુ કરીએ. તો તમને નિયમ બતાવી દઈએ. ડાયરેક્ટ બોલ આ વંટીની બહાર જાય કે ધાબા ઉપર જાય તો આઉટ. અને શિક્ષા ચોકા આપણે ઓલી સામેની દિવાલ નો ઓવર થોડા રન નહીં દોડાતા અહીંયા ગલી ક્રિકેટમાં. તો પેલા આપણે ટ્રાય બોલ નાખશું. તો આપણે તો 5 રન મારે તો હું બોલ લેતા. હવે આપણે પહેલો બોલ હવાથી ગણાશે. આપણે બીજો બોલ નાખી દેશી. બીજો બોલ હવે આપણે એક રન બનાવ્યો. 4 બોલ બાકી. 4 બોલ નાખે. હવે ચોથો બોલ નાખે. બાઉન્સર મારશું. આ વ્હાઈટ બોલ ગણશે વધારે બાઉન્સ થઈ જાય તો બાઉન્સર નહીં મારું. બોલ હવે એને 5 મળે. આ ચોકો માર્યો તો બાઉન્ડ્રી 4 મારી હતી. હવે 5 બોલ 5 રન બનાવીને 3 બોલ. स्टार्ट. 4 બોલ में 6 रन बनाए. तो આપણે 5 બોલ નાખી દઈએ. છેલ્લો બોલ નાખવાનો. 5 બોલ તો થઈ ગયા. 7 રન મારાઈને છેલ્લો બોલ નાખ્યા. હવે શું કરે ખબર નહીં. થઈ ગઈ ને 6 બોલમાં 13 રન મારે. એટલે મારે 14 રન મારવાના. તમે બોલિંગ નાખીએ. બેટિંગ આવી થઈ ગયો. હવે બીજો બોલ ચાલુ છે. થઈ ગયા. હા લો એક બોલ 1 રન થઈ ગયો. એક બોલ 1 રન થઈ ગયો.
બે બોલ એક રન શરત તારી ગયો પુષપ મારી નથી પણ 10 પુષપ ના બદલે હું 10 બેઠક કરશું તો આપણે બીજો ભાગ જોતો હોય તો કોમેન્ટ કરજો આનો બીજો ભાગ બોલાવીશું બીજા ભાગમાં આપણે આને હરાઈશું તો વિડીયોમાં મજા આવી હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો કરી લઉં હારી જઈએ શરતે તો કે 1 2 3 4 5 6 7 8 9 ઓકે તો આપણે ઉઠક બેઠક કરી આવતી વખતે આનો ઉઠક બેઠક કરીશું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગમ્યું હોય તો બાય બાય